બધાને જય માતાજી. મા તે માં બીજા વગડાના વાહ, આ કહેવત સાચી છે. મેં 4-5 દિવસ પહેલા મારા મમ્મીથી વાત કરી. એને ખબર નથી કે અહીંયા શું થવાનું છે, પણ મમ્મીને મેં પૂછ્યું કે મારા મોટા ભાઈ માટે વિશે કહું છું, આના પગમાં થોડુંક પ્રોબ્લેમ આવી ગયો. અપંગ કહેવાય ને. એક દેશમાં ખેતરમાં કામ કરતા હતા ને 1 જ મહિનાનો હતો અને વરસાદ આવ્યો ને એ બીમાર પડ્યો, તાવ આવ્યો તો એને પોલિયો થઈ ગયો. હવે પોલિયો દેશમાં તો મટે નહીં, કેમ કે ત્યારે ગરીબી હતી. મમ્મી પપ્પા ટાઈમે બહુ ગરીબી હતી. એમણે ત્યારે 300 રૂપિયાના સાકરા વેચીને મુંબઈ આવ્યા ટ્રીટમેન્ટ કરાવવા. કાંદિવલીમાં રહ્યા અને કાંદિવલીથી મલાડ રોજ 1 મહિનો ચાલીને જવાનું અને આવવાનું. જવાના 4 કિલોમીટર અને આવવાના 4 કિલોમીટર. એને પગ સાજો કરવા માટે જે એની મારી માએ જે મહેનત કરી છે ને, સાચે એ કોઈ ન કરી શકે આજના જમાનામાં. એને એક જ ધારેલું કે મને એને ચાલતો કરવો છે, કેમ કે ઘસડાઈને ચાલશે ને તો નહીં ચાલે. એક કહેવાય ને કે આપણે નાની દુકાન કરી, વિડીયોમાં બધું આવ્યું. નાની દુકાન મમ્મી પપ્પાએ સાચવ્યા. અમે સ્લમ એરિયામાં રહીને મોટા થયા. અમે બી અવળી લાઈન ઉપર જઈ શકતા હતા, કેમ કે એરિયો જેવો હતો, બધા કોમ મિક્સ હતી. પણ આ મા બાપના આશીર્વાદ છે કે અમે બંને ભાઈ સમાજમાં ઊભા છીએ ને આ કમિટીમાં ઊભા છીએ. તો હકીકતમાં આ મા બાપને બહુ ધન્યવાદ છે કે ધીમે 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 કરીને આવડા મોટા કર્યા, બધું કરાવ્યું અમને. મુંબઈ શહેરમાં ઓટલો ન બને એટલી મોંઘવારી છે, પણ હકીકતમાં મારા માતા પિતાને ધન્યવાદ છે કે અમને બંને ભાઈને એક ઓટલો કરાવી આપ્યો છે. નકા આટલી ઉંમરમાં ઓટલો ના થાય મોંઘવારીમાં, પણ એમને જે મહેનત કરી છે સખત દુકાન ચલાવીને, ધન્ય છે મારા માતા પિતાને. મારા પપ્પાએ બી બહુ પુરસા દાદાની સેવા કરી છે, ઘણી બધી સેવા કરી. બધા જાણતા હશો ચાપસી ખેરાજ નંદુ, કેમ કે પુરસા દાદા મંદિરમાં કામ કરવું એટલે ના જ ન હોય. વિનોદ જક્ષી નંદુ મારા કાકા થાય, એમનો એક ફોન જાય ને મારા પપ્પા ના પાડે કદી કે હું કામ કરી આપીશ સારું. પણ એક દિવસ એવો આવ્યો કે દેશમાં જ મારા પપ્પા રૂમમાં જ બંધ હતા. રૂમમાં સવારે 4 વાગે એમને 5 વાગે હાર્ટ એટેક આવી ગયો. નાવા ગયા છે બાથરૂમમાં સવારે મોર્નિંગમાં. અમને સાંજે 5 વાગે ખબર પડી કે એ નથી રહ્યા, આજુબાજુમાંથી ખબર પડી. ત્યારે એમને ધ્રાસકો લાગ્યો કે પપ્પાનો રોજ ફોન આવતો હતો કે એ દિવસે ફોન ના આવ્યો. હકીકતમાં મારો છોકરો અવિરાજ મારા વાઈફના પેટમાં હતો. મને એક અફસોસ રહી ગયો કે મારા પિતા મારા છોકરાનો મોઢો ન જોઈ શક્યા. અને એ અફસોસ આજ બી છે મને કે મારા પિતા જોયા હોત ને તો મારો છોકરાને બહુ રમ્યો હોત. કેમ કે મારા ભાઈનો છોકરો મોટો પાર્થ એ બહુ રમ્યો છે, પણ મારો છોકરો રમી ન શક્યો. મને બહુ અફસોસ છે. હકીકતમાં બહુ અફસોસ થાય છે. અને આવા માતા પિતા બધાને મળે. હું એક જ કહીશ, એક માં 4 છોકરાને પાડી શકે, પણ 4 છોકરા એક માને પાડી ન શકે. તો પ્લીઝ બધાને એક નમ્ર વિનંતી કે બધાએ માને સાચવજો, માની ધ્યાન રાખજો. સંજયભાઈ એમ કીધું કે આખરી ઈચ્છા શું હતી કે ખાલી ગળે બેઠવાનું. એમણે જે કીધું સાચી વાત છે. તો બધાએ બસ આટલું કહીશ. મારા માતા પિતાએ બહુ જ અમને આગળ વધાર્યા છે અને આ દાદાએ બી અમને બહુ આશીર્વાદ આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. બંને ભાઈ મમ્મીને ખોળામાં માથું મૂકો, એક જમણે ને એક ડાબે. આ છે ને માં, આ માનો ખોળો છે. ગમે એટલી ડુંગરવાળી માને ભજો, પણ ઉમરાવાળી માં જ્યાં સુધી રાજી નહીં થાય ને ત્યાં ડુંગરાવાળી પણ રાજી નહીં થાય, ક્યારે પણ નહીં થાય. અને એટલે જ છે ને શું કે છે ખબર છે? મેરી માँ मुझको तेरी दुआ